પિયુષ જોશી ન્યૂ જોક્સ ચેનલ રજૂ કરે છે। સૌરાષ્ટ્રના જોવાલાયક સ્થળોમાં આજે આપણે મુલાકાત લઈશું નવા બંદર ગામના લહેરેશ્વર મહાદેવની। સૌરાષ્ટ્રના અને ગુજરાતના વધુ જોવાલાયક સ્થળો અને એમાં ખાસ કરીને ધાર્મિક સ્થળો જો તમે જોવા ઈચ્છતા હોય તો આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો આપણે લહેરેશ્વર મહાદેવના મંદિર સુધી પહોંચી ગયા છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે આવેલા છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવા બંદર ગામે કે જે એકદમ દરિયા કિનારે આવેલું છે। અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને દર સોમવારે આપણે શંકર ભગવાનના દર્શન કરીએ જ છે। તો આજે પવિત્ર શ્રાવણ માસના સોમવારે હું તમને નવા બંદર ગામના લહેરેશ્વર મહાદેવના દર્શન કરાવું છું કે જે દરિયાના કુદરતી મોજાથી તેમનો જલાભિષેક થાય છે। તો ચાલો આપણે હવે અત્યારે મંદિરના દર્શન કરીએ। અને નવા બંદરના દરિયા કિનારે અત્યારે નવી જેટીનું બાંધકામ શરૂ છે અને અદ્ભુત દરિયા કિનારો તમને નવા બંદરમાં જોવા મળશે। સમુદ્રનું પાણી અહીં આવી અને અંદર કુદરતી રીતે જ શિવલિંગ ઉપર જલાભિષેક કરે છે। એ તમને હમણાં થોડી વારમાં જ બતાવશું અમે। અત્યારે શ્રાવણ માસનો પવિત્ર સોમવાર હોવાથી ખૂબ જ ભક્તજનો અહીં આવેલા છે અને તેઓ શંકર ભગવાનને પ્રાર્થના પણ કરે છે। આ મોજું આવે છે એવી રીતે વધુ મોજા આવે એટલે કુદરતી રીતે જ આ દિવાલને કૂદીને પાણી શંકર ભગવાનના મંદિર સુધી આવી જાય છે। નવા બંદરમાં રહેતા દરેક લોકોનું આસ્થાનું અને એકદમ શ્રદ્ધાનું પ્રતીક એટલે લહેરેશ્વર મહાદેવ। સમગ્ર ગ્રામજનો સાથે મળીને અહીં લહેરેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરે છે અને આશીર્વાદ મેળવે છે। અહીં તમે જોતા હશો તેમ ઘણા બધા બહાર ગામના લોકો પણ અહીં દર્શન કરવા માટે આવે છે। આ એક એવી સરસ મજાની જગ્યા છે કે જે ઘણા લોકોને ખબર નથી। તો આ વિડીયોના માધ્યમથી તમે પણ આ વિડીયો તમારા મિત્ર વર્તુળમાં કોઈ પણ સોશિયલ મીડિયામાં લાઈક કરજો, શેર કરજો। ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય તે દરેકમાં કે નવા બંદરમાં પણ એક એવી જગ્યા આવેલી છે કે જેમાં શંકર ભગવાનના દર્શન કરવા માટે તમારે એકદમ ખડકમાં નીચે બેસીને જવું પડે છે અને શિવલિંગની બાજુમાં તમે બેસો તો જ તમને શિવલિંગના દર્શન થઈ શકે તેમ છે। અને છેટ સુધી શિવલિંગથી પણ આગળ સુધી સમુદ્રનું પાણી અત્યારે ભરાયેલું છે। તેમ છતાં પણ સમગ્ર મંદિરમાં ભક્તજનોની હાજરી અત્યારે તમે જોઈ શકો છો। અહીં મંદિર છે તે ખડકની નીચે આવેલું છે અને બાજુમાં સમુદ્ર છે અને સમુદ્રનું પાણી મોટા ભાગનું અંદર મંદિરમાં પણ આવી જાય છે। જે તમે દીવના ગંગેશ્વર મહાદેવના મંદિરમાં જુઓ છો તેવી જ રીતે અહીં પણ સમુદ્રના મોજાઓ શંકર ભગવાનના જલાભિષેક કરે છે।